ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે ઓનલાઈન ખરીદી વિશેની માહિતી મેળવી હતી, બરાબર, ઈ કોમર્સની અંદર. હવે આગળ આવશે બેટા વ્યવહારોની સલામતી અને સુરક્ષા. બરાબર, પરંપરાગત નાણાકીય વ્યવહારોની તુલનામાં બેટા ઓનલાઈન વ્યવહારમાં ઘણા બધા જોખમો રહેલા છે. પરંપરાગતની અંદર બેટા શું હોય છે કે તમે ડાયરેક્ટ દુકાને જાઓ છો, માલ સામાન ખરીદો છો અને ઘરે આવો છો, તો બેટા એમાં જોખમનું પ્રમાણ બહુ ઓછું રહેલું હોય છે. પણ ઓનલાઈન વ્યવહારની અંદર બેટા તમે પરિચિત હોતા નથી, બરાબર. માલ સામાન તમારા ઘરે આવ્યા પછી ખબર પડશે કે માલ સામાન કેવો હોય છે, તો ઘણા બધા પ્રકારના જોખમો રહેલા છે, બરાબર. જેના પરિણામે બેટા વ્યવહાર કરતા વ્યક્તિને આર્થિક પ્રતિષ્ઠા અને મનોવિજ્ઞાન સ્થળે બેટા નુકસાન થઈ શકે છે. ઈ કોમર્સમાં સુરક્ષાની બાબતો સૌથી મહત્વની પૂર્ણ છે, જે 3 પ્રકાર જોવા મળે છે: જોખમના વ્યવહારો, માહિતીના જોખમો અને બૌદ્ધિક સંપત્તિ કે ગુપ્ત માહિતીના જોખમો. હવે આ 3 પ્રકારના જોખમો કેવા છે બેટા, તો આગની વિશેની ચર્ચા કરીએ. તો વ્યવહારમાં બેટા જોખમો માટેની સલામતી, બરાબર. ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહક ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે બેટા. બેટા જોજો શું કહે છે કે ઓનલાઈન વ્યવહારમાં બેટા ગ્રાહક અમુક વાર એવું કહે છે કે મેં ઓર્ડર આપેલ જ નથી, બરાબર, એવું વેચનારને જણાવે છે. તો ક્યારેક બેટા ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે. આ તો બેટા બંને પક્ષકારો તરફથી એવું થાય છે કે અમે ઓર્ડર આપેલ નથી. આ ઉપરાંત બેટા માલ યોગ્ય સ્તરે પહોંચેલ નથી અથવા તો યોગ્ય ગુણવત્તાવાળો નથી તેવી પણ ફરિયાદો તમે જોતા હશો. ઘણીવાર બેટા તમે આ ન્યૂઝપેપરમાં જોતા હશો, બરાબર, કે માલ સામાન બેટા યોગ્ય સ્તરે પહોંચતો નથી, તો પહોંચે છે તો બેટા યોગ્ય ગુણવત્તાવાળો નથી. તો આવા જોખમો નિવારવા ખાતાની નોંધણી સમયે બેટા યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી, તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ બેટા, બરાબર. ચોક્કસ વેબસાઇટ છે બેટા, બરાબર, તેવી જગ્યાથી જ બેટા ખરીદી કરવી જોઈએ. અને ઓર્ડર આપતી વખતે બેટા ખાસ તો તેની ઓળખ અને સરનામુંની ચકાસણી ખાસ કરવાની હોય છે. સેકન્ડ નંબરનો બેટા માહિતીના સંગ્રહ સામે સલામતી. માહિતીના જોખમો જે માહિતીનો સંગ્રહના જે જોખમો છે તે સામે બેટા સલામતી. માહિતીના સંદર્ભમાં બેટા અનેક જોખમો હોય છે. ખૂબ જ અગત્યની માહિતી બેટા સ્વાર્થી હેતુ માટે કે આનંદના હેતુથી બેટા ચોરી કે બદલી કરી શકાય છે. બેટા ઘણા લોકો એવા હોય છે બેટા ત્યારે માહિતી ગુપ્ત રીતે બેટા શું કરતા હોય છે બેટા પોતાના સ્વાર્થ માટે કે પોતાના આનંદ માટે બેટા ચોરીને અથવા તો ફેરબદલી કરતા હોય છે. તમે વાયરસ કે હેકિંગ શબ્દોથી બેટા પરિચિત હશો બેટા, બરાબર. વાયરસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે બેટા, બરાબર. વાયરસ એક કેવો છે બેટા, કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. વાયરસ છે કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની બેટા શું કહે છે નકલ ઊભી કરે છે અને માહિતીને બેટા શું કહે છે નુકસાન પહોંચાડતા હોય છે બેટા. આ જે વાયરસ જે બનાવતા છે, કોમ્પ્યુટર હેકિંગ જે કરતા હોય છે, એ લોકોનું કામ છે બેટા કે એ લોકો એવો વાયરસ બનાવે છે જે કોમ્પ્યુટરની સ્ક્રીન પર બેટા પોતાની એક નકલ ઊભી કરે છે અને બેટા માહિતીને ગુપ્ત રીતે શું કરતા ચોરી લેતા હોય છે. વાયરસને સ્ક્રીન ઉપર બેટા દખલ કરે છે, બરાબર, અને કોમ્પ્યુટરના કારણે શું કરે છે બેટા અટકાવતા હોય છે. તમારા કોમ્પ્યુટરમાં ઘણી વાયરસ આવતો હોય છે કે મોબાઈલમાં પણ બેટા વાયરસ આવતો હોય છે. શું થાય છે બેટા મોબાઈલને નુકસાન પહોંચાડે છે, તમારી પ્રોસેસ સ્લો કરી દે છે. તો નિર્ધારિત માહિતીથી બેટા ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમમાં શું કહે છે બેટા નુકસાન પહોંચાડી શકે છે. અને આવા જોખમો નિવારવા માટે બેટા એન્ટીવાયરસ સોફ્ટવેરનો શું કરવામાં આવે છે બેટા ઉપયોગ થાય છે, બરાબર. ત્યાર પછી બેટા બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી. તો કોમ્પ્યુટર બેટા એ ખુલ્લો મંચ છે. એક વખત કોઈ માહિતી ઇન્ટરનેટ પર મુકાઈ જાય એટલે કે જાહેર થઈ જાય તો ઓનલાઈન વ્યવહાર કરતી વખતે કે આપતી માહિતી જેવી કે ઈમેલ, સરનામું, ફોન નંબર, બેંક ખાતાના નંબર, પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી માહિતી બેટા ગુપ્ત રાખવી જરૂરી હોય છે, બરાબર. ઇન્ટરનેટ ખુલ્લો મંચ છે બેટા, તમે ઇન્ટરનેટ પર બેટા જે પણ માહિતી મૂકો છો તે જાહેર થઈ જાય છે. તો આ બધી માહિતી મૂકતી વખતે બેટા અમુક વખત ગુપ્તતા રાખવી જરૂરી હોય છે, ગુપ્ત રાખવી જરૂરી હોય છે. આ પ્રકારની માહિતીનો બેટા દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે બેટા. શક્યતા છે જ તે બેટા, ઘણી બધી જોખમો થાય છે બેટા. સમયાંતરે બેટા ઉપભોક્તાઓ પોતાના પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. જો બેટા તમારે આનાથી બચવું હોય તો તમારે પાસવર્ડ બદલતું રહેવું જરૂરી છે. અને હવે બેટા આગળ આપણે ચેપ્ટરનો એન્ડ ઉપર આવીએ છીએ, જેમાં છેલ્લું છે બેટા આઉટસોર્સિંગ, જેને બહિસ્ત્રોત કહેવામાં આવે છે. શોર્ટમાં તમને કહો બેટા ધંધાકીય એકમો પાસે બેટા કામકાજનો ભાર વધારે હોય ત્યારે તે શું કરે છે, પોતાનો કામકાજનો ભાર બેટા અન્ય લોકોને સોંપે છે, બહારના બીજા ધંધાદારી વ્યક્તિઓને સોંપતા હોય છે કે ઓફિસોને સોંપતા હોય છે. તેને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમો દ્વારા બેટા કોઈપણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથ, મેં તમને કીધું બેટા કે અન્ય લોકોને આપવામાં આવે કે અન્ય જૂથને બેટા કરાર સ્વરૂપે, કરાર એટલે કે બેટા તેમની જોડે સમજૂતી કરીને સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે.
ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે તે લોકો શું કરે છે બેટા, આઉટસોર્સિંગ કરે છે. એ લોકોની મુખ્ય પ્રવૃત્તિ એટલે કે બેટા તેમના નફાની પ્રવૃત્તિમાં વધારો કરવો કે ધંધાના વિકાસમાં વધારો કરવો, એવી પ્રવૃત્તિઓ પર બેટા ધ્યાન આપવા માટે તે લોકો શું કરતા હોય છે બેટા, આઉટસોર્સિંગની જરૂર પડે છે. માટે કંપનીના ગૌણ કાર્યોને બેટા આઉટસોર્સિંગ કરાવે છે. કંપનીના જે ગૌણ કાર્ય એટલે બીજા જે કાર્યો હોય છે બેટા તે આઉટસોર્સિંગ દ્વારા કરાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બેટા બૌદ્ધિક કાર્ય પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં પણ તેનું શું કરે છે બેટા, આઉટસોર્સિંગ કરાવે છે. આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકાય છે, એટલે ગમે ત્યાં પણ કરાવી શકાય છે બેટા. જો ધંધાકીય પ્રવૃત્તિ પ્રક્રિયા એટલે બહિસ્ત્રોત એટલે બીપીઓ અને કેપીઓ આ બે દ્વારા બેટા આઉટસોર્સિંગ કરવામાં આવે છે. બીપીઓ કોને કહેવામાં આવે તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે ધંધાકીય પ્રક્રિયા એટલે બહિસ્ત્રોત. બીપીઓની સંકલ્પના, બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયા પાર પાડવા બાહ્ય કંપની કે જૂથને કરાર આધારિત બેટા સેવા મેળવવી. તમને ઉપર જે કીધું એ તે બેટા બીપીઓ એટલે બિઝનેસ પ્રોસેસ પ્રક્રિયા કે ધંધાકીયની જે પ્રક્રિયા છે, જે કાર્યો છે તેને પાર પાડવા માટે બાહ્ય કંપની કે બીજી કંપનીઓ કે જૂથને બેટા કરાર આધારિત સેવા મેળવવી. ઉદાહરણ તરીકે બેટા કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય છે બેટા, જે કંપનીના આઉટસોર્સિંગ સેવા ઈચ્છુક હોય છે તો તેઓને બેટા મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. ખાસ સમજો બેટા કે જે આ કાર્ય છે બેટા એ કાર્ય બેટા આઉટસોર્સિંગ કરાવવા ઈચ્છુક હોય તો તેનો મુખ્ય હેતુ શું છે બેટા, ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. આઉટસોર્સિંગ બેટા પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે બેટા. આઉટસોર્સિંગની અંદર બેટા એવું હોય છે કે વધારે મહત્ત્વનું કેમ છે, જ્યાં કર્મચારીઓનું પ્રમાણ એટલે માનવ સંસાધન કે કર્મચારીઓનું જે પ્રમાણ હોય તેવા દેશોમાં બેટા ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. જે ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં બેટા બીપીઓ માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે કે અહીંયા બેટા કર્મચારીઓનો સ્ત્રોત વધારે છે, જેના માટે બેટા ધંધાકીય એકમ પોતાના જે અન્ય કાર્યો છે બેટા એ માનવ સંસાધન ધરાવતી જૂથો પાસે કરાવી શકતા હોય છે. બીપીઓની જરૂરિયાત, તો બીપીઓ કંપનીના બેટા કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને બેટા રોજબરોજના ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી બેટા મુક્ત કરે છે, બરાબર. અને આથી આ કર્મચારીઓને બેટા ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે તેના માટે બેટા આઉટસોર્સિંગનું કાર્ય કરવામાં આવતું હોય છે. પહેલો બેટા ખર્ચમાં કાપ. ધંધાકીય એકમો બેટા બિલ્ડિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ જે ઓફિસ જેવાના જે કાર્યો છે એ આઉટસોર્સિંગ કરીને બેટા તેના ખર્ચમાં શું થાય છે બેટા, ઘટાડો કરી શકાય છે. આવા કાર્ય બેટા અન્ય પ્રવૃત્તિને બેટા આપી દેવામાં આવે તો ધંધાકીય એકમના અન્ય કાર્યો પર બેટા ધ્યાન આપી શકાય, તો ખર્ચ ઘટાડી શકાય છે. કંપનીનો મુખ્ય વ્યવસાય પર ધ્યાન. કંપનીનો મુખ્ય વ્યવસાય શું હોય છે બેટા, તેમને નફો અને સંપત્તિનું સર્જન. તો ધંધાદારી એકમોમાં બેટા રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો બેટા મુખ્ય વ્યવસાય પર શું કરે છે બેટા, વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કે અન્ય પ્રવૃત્તિ પર બેટા વધારે ત્યાં ફોકસ રાખી શકે, બરાબર. કાર્યક્ષમતાનો લાભ બેટા, કાર્યક્ષમતા એટલે બેટા કાર્ય કરવાની ક્ષમતા. તો ધંધાદારી એકમો બેટા કર્મચારીઓની ભરતી કરી, બરાબર, તેમને પ્રશિક્ષિત એટલે તાલીમ કરવાને બદલે બેટા આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકાય છે, બરાબર. પ્રશિક્ષિત એટલે કે તેમને તાલીમ આપીને, બરાબર, આઉટસોર્સિંગ દ્વારા બેટા ગુણવત્તાસભર એટલે સારું કાર્ય પાર કરાવી શકાય છે, બરાબર. ત્યાર પછી બેટા પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે. પરિવર્તનશીલતા એટલે ફેરફાર. બીપીઓ કંપનીઓના ગ્રાહકને સતત બદલાતી રહેતી માંગને પહોંચી રહેવા માટે બેટા સુવિધા પૂરી પાડે છે, બરાબર. બદલાતો જતો જમાનો છે બેટા, નવી નવી વસ્તુ બજારમાં આવતી જાય છે, ગ્રાહકોની જરૂરિયાતો બદલાય છે, તો ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગ એટલે પસંદગી કે જે જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેટા આઉટસોર્સિંગની પ્રવૃત્તિ જરૂરી બને છે. નફામાં વૃદ્ધિ એટલે વધારો. વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોને આઉટસોર્સિંગ કરાવીને કંપનીના મહત્ત્વના ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે, જેવા કે વેચાણ વૃદ્ધિ, નવા ઉત્પાદનના વિકાસવા, વેપારોનો વિસ્તાર વધારો તેમજ ગ્રાહક અને સેવાના સંતોષમાં વૃદ્ધિ કરવી. પરિણામે ધંધાદારી એકમમાં શું થાય છે બેટા, નફામાં વૃદ્ધિ થતો હોય છે. તો આવા બેટા પર ધ્યાન વધારે કેન્દ્રિત કરી શકાય છે, બરાબર. ત્યાર પછી બેટા બીપીઓનું કાર્યક્ષેત્ર શું છે, તો બેંક ઓફિસ આઉટસોર્સિંગ, તો બિલ્ડિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારમાં આંતરિક કાર્યોને હાથ ધરવા અને ફ્રન્ટ ઓફિસના કાર્યક્ષેત્રો, બરાબર. તો માર્કેટિંગ, તકનીકી સહાય જેવી ગ્રાહકલક્ષી સેવાઓનો સમાવેશ થાય છે. બેંક ઓફિસનું આઉટસોર્સિંગ બેટા, તો બિલિંગ, બરાબર, બિલ બનાવવા, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા માટે બેટા આંતરિક કાર્યોને હાથ ધરવા માટે હોય છે.
અને ફ્રન્ટ ઓફિસનું કાર્યક્ષેત્ર તો માર્કેટિંગ અને તકનીકી સહાય માટે, બરાબર, એવા માટે બેટા આઉટસોર્સિંગની જરૂર પડતી હોય છે. બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કેપીઓ સમજાવીશ અને તેનું સ્વાધ્યાય વિશેની તમને માહિતી આપીશ, બરાબર. આ ક્વેશ્ચન બેટા તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. આમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો. ધ્યાનથી બેટા વિડીયો તમે સાંભળશો તો બેટા તમને મગજમાં સવાલ ઉતરી જશે.